હાલો આજે લઈ લીધા છે બાએ ગુંદા આ નવી આઈટમ શાકની નવી રેસીપી કોને કોને ગુંદાનું શાક ભાવે કોમેન્ટમાં કહેજો આ વીણી લેવાના બાફી નાખવાના સાઈઝ નાખીને નહીં બા વીણી રહ્યા છે બા અને બાપુજી અને ઓળખો છો તમે આ શું કહેવાય ગુંદા ગુંદા શાક કરવા માટે ગુંદા લઈને આવ્યા છે બાપુજી દેશી ગુંદા છે ઘરની વાડીના ઝાડ ઉપર ઉતારેલા આ ગુંદા દેશી ગુંદા ઝાડવાના ગુંદામાંથી ઉતાર્યા અને ગુંદા કહેવાય. હા આનું શાક કરવાનું બાફી નાખવાના પછી વઘારવાના તમે શાક ખાવું હોય તો આવી જજો તો મિત્રો આ વાત તમે આનું તો અથાણું ખાતા મેં સાંભળ્યું છે પણ આનું શાક આ અથાણાના નથી આ શાકના છે એવું દેશી ઓલા મોટા ગુંદા આવે ને આવડા મોટા એ અથાણા આનું શાક આ ગુંદા કહેવાય નાના ગુંદા ગુંદી ગુંદી એટલે આને પેલા બીટી નાખવાના એમાં લુડખામાં હા જો આવા બીટવાના ગામડામાં બનતી રેસીપી તમે ક્યારેય આવી નહીં જોઈ હોય એવી રેસીપી બનાવવાના છે અને આવું શાક ક્યારેય તેમ નહીં ખાતું હોય મેં તો નથી ખાધું તમે ખાધું હોય અમે સાંજે જ બનાવ્યું હતું પણ વિડીયો નતો ઉતાર્યો તો મિત્રો આ શાક રહ્યું ને કે સાંજે બનાવ્યું તો હું ગયો તો સાંજે બેંગ્લોર એટલે આવ્યો હતું રાત્રે એટલે મેં ખાધું નથી અને તમે જોઈ શકો છો આ ગુંદાનું શાક બા બનાવશે ગુંદા વીણી લીધા છે બાફેલા હતા ને એમાંથી ઠરિયા કાઢીને આ બધા ઠરિયા કાઢ્યા છે કેવા ઠળિયા હમ જો આ બધા ઠરિયા કાઢ્યા આમાંથી અને આટલા ગુંદા નીકળ્યા હવે શાક બનાવશે આંગળા સાંટતા રહી જાય એવું ભાવે તો ભાઈ ભૈયાને અમારે દેવાનું શું નથી ભાવતું બીજા બધાને ભાવે એટલે એ ભાઈને હે ને નહીં સારું લાગે બાળ મંદિર ગયો છે ને તે આવીને તરત પૂછશે શેનું શાક કર્યું હા આટલો બધો કચરો કાઢી નાખ્યો છે અને હવે વઘારવા લઈ જાય છે બા વઘારવા જાવ છો વઘારવા જાઉં છું હાલો આ બધો કચરો આમ કેવો નીકળ્યો જો આ બધું આવું પેતળા થાય બહુ નહીં આ શાક સારું થાય પણ પેતળા બહુ થાય ચીકણું શાક સાઈઝ નાખીને બાફી નાખવાના એટલે ચીકાશ વહી જાય અને મસ્ત મસ્ત ગુંદાનું શાક થાય આ જાઉં છું હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ બા જો ગુંદાના ઠરિયા કાઢી રહ્યા છે આવી રીતના બાફી નાખ્યા છે ગુંદા આવી રીતના ઠરિયા કાઢી નાખ્યા છે અને આ ભાઈની થમ્પલેન બની ગઈ છે ગુંદાની આપણને કંઈ આવડતું નથી આવું આ ગુંદાનો કચરો છે શાક તો ઘણું સારું થાય પણ કેટલો કચરો નીકળે ઈ નીકળવાનું ઠળિયા નીકળે જો આમાંથી બધું બાફવાનું કુટારાનો પાર નહીં એવા જ રે કોક સાઈઝ નાખીને બાફે એટલે ચીકાશ વહી જાય તમને શાક ભાવે ખરું મિત્રો અસલ ભાવે જ છે ઉતાળો કરે છે શાક બહુ મીઠું થાય પણ કુટારો કેટલો થાય આ કે ને ગુંદા જેવા ચીકણા થાય આ ચીકણા આમાં ચીકાશ કાઢી નાખે શીકાશ કાઢવી પડે આટલો પૂસો કાઢ્યો હજી આમાંથી જો પૂસો ઠળિયા નીકળે જ્યાં એક પેલી ભરીને તો વાટકા ભરીને ઠળિયા નીકળશે આવડું કાઢી નાખવાનું બા ને બાપુજી આ શું કહેવાય સ્ટો રમતા એવું છે જો મિત્રો આવી રીતે ઠળિયા કાઢે છે એવી રીતે આ બધાય તપેલો વખો ભર્યો ને બધા ઠળિયા કાઢવાના છે શાક થાય ગુંદાનું બી બધા એમ જોવો તમે આ બી કહેવાય એ ઉગે નહીં કઈ હવે હવે ન ઉગે બફાઈ ગયા તમે જોઈ શકો છો તો આ શાક કેવું બનવાનું હાથ નહીં બા મસ્તનું બનશે પરસેવો વરી ગયો એવું પરસેવો વાળ દીધો જો તો મિત્રો જો શાક ખાવા માટે આ બધા મહેનત કરે છે ઔષધિ શરીર માટે મિત્રો કેટલું ખૂબ જ ઉપયોગી છે મહિના પૈસા ગયો તો પછી આ ન
ઠળિયો મારી ઊંધું બાજુ. કર્યું. આમાં ઠળિયો નાખ્યો ને આમાં ગુંદો નાખ્યો. આમાં ગુંદો નાખી દીધો, ઓલામાં ઠળિયો નાખ્યો. પછી શાક ખાય ત્યારે આવે નહીં. હા. આ મિત્રો જો આ કે 2 મહિના સુધી જ મળે, પછી ગમે એટલા પૈસા આપો ને પછી આ શાક ન મળે. ચોમાસામાં વાયસેટી 2 મહિના 3 મહિના આપણે વાસેટીની ભાજી કરશું, પાછો ઠળિયામાં નાખી દીધો છે. તો પાછો ગુંદો નાખ્યો. જો પાછો બીજો ઠળિયો એટલે આવું થાય છે. 3 વસ્તુ રાખવાની. જો ઠળિયા કાઢવાના, આમાં લેવાનું, ઓલામાં નાખવાના, એટલે ભૂલાઈ જાય. આવી રીતે હું થતી શાક બનશે. નહીં થતી હોય? તેલ મૂકી દીધું છે ભાઈ, ને ગુંદા કમ્પ્લીટ કરી નાખ્યા છે, અને આ બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે. આ બાજુ લોટ બાંધી નાખ્યો છે ઘઉંનો, આ બાજુ સાઈસ ઉતારીને માખણ કાઢી નાખ્યું છે. તેલ મૂકી દીધું ભાઈએ, અને બાને થાય છે ગરમી. પંખો છે ને લાવતા નથી, આ ચાલુ નથી કરતા. જો આવડો પંખો ફટકી ગયેલો પડ્યો. આ બાજુ તપેલા પડ્યા છે કાળા મરચ અને કુકર. હાલો ભાઈ, તેલ આવી ગયું છે. તો મિત્રો સૌ પ્રથમ પહેલા આપણે રવીને નાખશે, અને તેલ આવી ગયું છે, ગરમ થઈ ગયું છે. જો રાઈ એડ કરી છે, જોઈ શકો છો મિત્રો. પછી વઘાણી નાખી દઈ. પછી વઘારી નાખશે. પછી તો ગુંદા વઘારી નાખી. હવે હિંગ બીંગ કઈ ને નાખ્યું? બધું આવી હા. ગયું, જીરું બીરું બધું હા, ડાયરેક્ટ હવે ગુંદા. જીરું લાલા નાખી. જીરું જીરું નાખ્યું. મારે યાદ કરાવું તો હવે ગુંદા. ગુંદા. આવી રીતે મિત્રો વાયરસ રાખજો. ગુંદા વઘારે છે, અને ઉપર હળદર નાખશે. આમાં દેખાય હાર હો. તો મિત્રો આમાં લસણ વાળું મસ્ત લસણવાળું મરચું. ગુંદા ભરીને શાક કર્યો કરવાનું. આ મીઠી. મીઠું. મિત્રો ગુંદાનું શાક છે. જો મિત્રો આવું શાક કરજો, આવડે તો, નકર પછી અહીં ખાવા આવી જાય. જો જો મિત્રો છે ને બોરા જેવું શાક છે. આમાં રસો કેમ રાખવો પડતા? મિત્રો તમે જોઈ શકો છો આજે ગુંદાનું શાક બનાવ્યું છે ને. તમે જોઈ શકો છો આજે ગુંદો શાક કર્યું ને એ શરીર માટે બહુ જ ઉપયોગી છે, અને આયુર્વેદિક શાક કહેવાય. અને શરીરના કેટલા બધા પણ ફાયદાના હોય છે. અને જે કફ હોય તો આપણા શરીરમાં કફ થાય ને એ કફ પણ આ તોડી નાખે છે. અને 12 મહિનામાં 2 જ મહિના પણ આ ગુંદા મળે છે. પછી ગમે એટલા પૈસા લ્યો ને તો ગુંદા દેશી ગુંદા ના મળે. એટલે આજે મસ્તીનું શાક બનાવે છે, તમે જોઈ શકો છો. અને તમારે પણ ખાવું હોય તો આવી રીતે બનાવવાનું શાક. ગામડાની દેશી રસોઈ અને બહારની રસોઈ એકવાર ખાવો એટલે બાર આવો નહીં બા? હા, બાર આવો. બાર આવો નહીં, બસમાં બેન આવો. બસમાં જઈને આવો એમ છે. પણ શાક બનશે એક જ નંબર ટેસ્ટી નહીં બા? શાક એક નંબર બને જ છે ને. ખાવાનું હોય થોડુંક નાખી દો ને. દેખાડવાનું ખાલી નથી, ખાવાનું જ છે. અને આમાં બા ઘઉંના રોટલા કરો ને હા. તો મિત્રો તમે જોઈ શકો છો શાક માર દેવાનું છે, આવી ગયો જો. આમાં પાણી નાખવાનું ખરું. ના. તો મિત્રો શાક બનીને રેડી છે, અને હવે થોડીક વાર જ રાખવાનું, કેમ કે બાફી નહીં થાય એટલે છેડવવાનું તો કંઈ એવું છે નહીં. એટલે બાફેલા હતા મસાલો બધો પાકે ને તાણે રાખવાનો. મસાલો પાકવા દેવાનો છે. આ લે દેવાંશુ તો કોણ લઈને આવ્યો? કોણ લાયો? બાળ મંદિર આવી પાક દાદાએ લઈ દીધા. હે લાવો, 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 કોણ તારે?
આ ગુંદાનું શાક ખાય એવું લાગે કોઈ? દાદાને દો. હાલો અને હાલો પછી ગુંદાનું શાક ભાંગેલો ભાવશે? આવ્યો. પછી ગુંદાનું શાક ભાવશે? કેવી મજા આવી જાય ને. તો મિત્રો મસ્ત મસ્ત ગુંદાનું શાક થઈ ગયું છે ને બાપુજી લાયા છે ગુંદાનું કોણ શાક થઈ ગયું, કોણ પાન બોલે લાવી આઈસ્ક્રીમ. દીધું, ગુંદાનું શાક આ થઈ શાક બનાવો ને ત્યારે બધાને ગુંદા ખાવા ઓલા ગુંદા હું કોણ ખાવા જરૂર કોણ ખાવા પડે. મને તો ગરમી ચડી ગઈ. લાગશે વાર પણ આવશે મજા શાક ખાતા ખાતા જો કોણ ખાવાનું થઈ ગયું છે. આ શાક બનાવો ત્યારે કોણ હોય જ તે. આ 2 મહિના જ હોય આવડું આ શાક. એટલે તે એ ટાણે તો હોય જ તે આ કોણ. જાતે લાવ્યો. એટલે કોણ તો ખાવાના જ તે. અહીંયા